નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. ઓએનજીસી વર્કશોપ નજીક આવેલ ડીજીવીસીએલના કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક, અંકલેશ્વર પૂર્વ, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવી કચેરી અંકલેશ્વર જીઆઈડીસી ઝઘડિયા, જીઆઈડીસી પાનોલી, જીઆઈડીસી અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું કે દેશની 42 વીજ કંપનીઓના સર્વેમાં ડીજીવીસીએલને રેટિંગ મળ્યું છે, જે તેની દેશની શ્રેષ્ઠ વીજ કંપની બતાવે છે. ડીજીવીસીએલનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે તે ગુજરાતના 2 મોટા ઔદ્યોગિક હબ આપી અંકલેશ્વરને સેવા આપે છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ ખાતેની વિવિધ ઓફિસોના લોકાર્પણ પ્રસંગે મને ખાસ આનંદ થાય છે કે આ વિસ્તારના દરેકે દરેક ધારાસભ્યો આ લોકાર્પણમાં હાજર છે અને એ જ બતાવે છે કે આ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના લોકોના કામ માટે કેટલા સક્રિય છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા ગુજરાતમાં સૌથી મોટા 2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કવર કરે છે, એટલે કે ભરૂચ અને વાપી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોટલ 7 જિલ્લાઓમાં કામ કરે છે. તેમાં આપણા દેશની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો અને એનાલિસિસ કરવામાં આવ્યું અને એ 42 કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર 1 મળ્યો છે. એટલે જીવીએનએલના એમડી જયપ્રકાશ શિવહરે, આપણા જીવીસીએલના એમડી યોગેશ ચૌધરીજી ની સાથે સાથે સમગ્ર કર્મચારી ગણને પણ હું અભિનંદન આપું છું કે આપણી ઉત્કૃષ્ટ કામગીરી જે કરી છે હવે પછી પણ આપણે ચાલુ રાખીશું અને આપણા ગ્રાહકોને આપણે સંપૂર્ણ સંતોષ આપીશું. એના ભાગરૂપે જ આપણે આ જે નવી ઓફિસો ઊભી કરી છે, ઘણા ડિવિઝનને સબ ડિવિઝનમાં કન્વર્ટ કર્યા છે ને એટલા માટે જ કે આપણી સેવાનો વ્યાપ વિભાજન કરીને વધારી શકાય અને દરેક કર્મચારીઓ એમાં પોતાનો યોગ્ય ફાળો આપી રહ્યા છે. એટલે ફરીથી આપ સૌ પત્રકાર ભાઈઓને પણ અભિનંદન આપું છું કે આપણે પણ જે સેવાઓ થઈ રહી છે. અમારા ઘણા ધારાસભ્યો અમને કહે છે કે ચોમાસા દરમિયાન પણ કમર જેટલા પાણીમાં કર્મચારીઓ કામ કરે છે. સર્વે કર્મચારીઓને પણ હું ફરીથી બિરદાવું છું.